ગરમીની સિઝન શરૂ થતાં જ આપણે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તરફ વળીએ છીએ, પણ શું તમે જાણો છો કે જે આઈસ્ક્રીમ તમે હોંશે હોંશે ખાવ છો તે કઈ હાલતમાં બને છે? પાટણ જિલ્લાના રાધનપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે આઈસ્ક્રીમ ખાતા પહેલા 100 વાર વિચાર કરશો। ગુજરાતની જાણીતી બ્રાન્ડ પટેલ આઈસ્ક્રીમની ફેક્ટરીમાં સ્વચ્છતાના નિયમો જાણે મજાક ઉડાડવામાં આવી રહ્યા છે। એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો જોતા લોકોના આરોગ્ય સામે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાધનપુર સાંતલપુર નેશનલ હાઈવે પર ભિલોટ ચોકડી પાસે પટેલ આઈસ્ક્રીમની ફેક્ટરી આવેલી છે। આ એ જ બ્રાન્ડ છે જેના આઉટલેટ્સ અમદાવાદથી લઈને સમગ્ર રાજ્યભરમાં ફેલાયેલા છે, પણ આ ફેક્ટરીની અંદરની તસવીરો કંઈક અલગ જ વાર્તા કહી રહી છે। આ દ્રશ્યો જ્યાં કામ કરનારા શ્રમિકો મોઢા પર ન તો માસ્ક પહેરી રહ્યા છે, ન હાથમાં તેમના ગ્લવ્સ છે, વાળ પણ ખુલ્લા છે અને પગમાં ચપ્પલ પહેરીને જ આઈસ્ક્રીમનું પેકેજિંગ કરવામાં આવી રહ્યું છે। ખાદ્ય સુરક્ષાના કાયદા મુજબ ખાવાની વસ્તુ બનાવતી વખતે સેનિટાઇઝેશન અને હાઇજીન સૌથી મહત્વના હોય છે, પરંતુ અહીં તો જાણે નિયમો કાગળ પર જ રહી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। અહીં જોઈએ એ દ્રશ્યો કે હકીકતમાં આઈસ્ક્રીમ કેવી હાલતમાં બની રહી છે। તમે અહીંયા દ્રશ્યો જોયા। હવે પ્રશ્ન એ થાય છે કે લાખો રૂપિયાનો નફો કરતી આ કંપની શું પોતાના કામદારોને બેઝિક સેફટી કિટ પણ પૂરી પાડી નહીં શકતી હોય, કે પછી ગ્રાહકોના જીવની કિંમત આ કંપની માટે કંઈ છે જ નહીં? શું આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે તેમાં લોકોના સ્વાસ્થ્ય સામે ચેડા કરનારા લોકો સામે કે કંપની સામે ફૂડ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે? શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ બધું નહીં દેખાઈ રહ્યું હોય કે તે ઊંઘી રહ્યા છે? આ વિડીયો સામે આવ્યા બાદ હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગે છે કે પછી હંમેશની જેમ તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવે છે। આશા રાખીએ કે જવાબદારો સામે કડક પગલાં ભરાય, જેથી ભવિષ્યમાં કોઈ પણ ખાદ્ય એકમ લોકોના જીવ સાથે આવી રમત ન રમે। રિપોર્ટર બળદેવ ઠાકોરનો અહેવાલ, ચક્રવાત ન્યૂઝ।